આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. નર્મદાનું પાણી આવ્યું અને જે પ્રમાણે કૃષિ અને પશુપાલનનો વ્યવસાય ડેવલપ થયો, હવે જ્યારે એસટી અહીંયા ચાલુ થઈ રહી છે ત્યારે સરહદી વિસ્તારમાંથી માઇગ્રેશન કરીને બહાર ગયેલા લોકો રિવર્સ માઇગ્રેશન કરવા માટે પ્રેરિત બની રહ્યા છે અને એના માટે એસટી ખૂબ મને લાગે છે કે કારણરૂપ બનશે. સામાન્ય ગરીબ માણસની અવર જવર માટેનું માધ્યમ, એમાં એક સીમાવર્તી ક્ષેત્રના છેલ્લા ગામો સુધી આવી નવી આધુનિક બસો મૂકવાનું કામ રાજ્ય સરકારને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સુઈગામ નડાબેટ ખાતેથી 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર 0 પોઈન્ટ પરથી આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તી ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે, એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. 100 બસ એટલે દરરોજ 20,000 નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે. એ ખૂબ મોટો વિષય છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં આવે છે. આજ સુધી નિરંતર એવરેજ દરરોજ 25 લાખ લોકો એસટીમાં પ્રવાસ કરતા હતા, જેનો આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે. અમારો ટાર્ગેટ છે કે 30 લાખ યાત્રીઓ દરરોજ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય તે પ્રકારે સુવિધાઓમાં વધારો કરવામાં આવે અને આની આ જ બસોને આટલા જ કનેક્શનોની અંદર બી કેવી રીતે પેસેન્જર વધારે આપણે અવર જવર કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓમાં બી અમે લોકો વધારો કરી રહ્યા છે. ખાસ કરીને આજે દેશના ઇતિહાસ પર સરહદ પર રહેતા લોકો માટે, નાગરિકો માટે એક ખૂબ મોટો સંદેશ છે જે ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આદરણીય મોદી સાહેબ આ સરહદો પર રહેતા ગામડાઓની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરતા આવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન આ જ ગામડાઓમાં બધા જ પ્રકારની સુવિધાઓ, પાણી આપવાની સુવિધાઓ, લાઇટ કનેક્શનની સુવિધાઓ, ગેસના બાટલાઓ આપવાની સુવિધાઓ અને કાચા મકાનથી પાકા મકાન પ્રધાનમંત્રી આવાસની માધ્યમથી સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ આજે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે ભારત પાકિસ્તાનની સરહદ પર આટલા મોટા પ્રમાણમાં એક સાથે 100 નવી બસો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે અને સરહદી ગામડાઓને સીધો એનો લાભ મળે, સહકુટુંબ લોકો રહી શકે. મારા આ જ ગામડાઓની માતા, બહેનો, વડીલો પોતપોતાના દીકરા દીકરીઓ જોડે એનું જોડાણ રહી શકે તે માટેની આ વ્યવસ્થાઓ અમે શરૂઆત કરી છે. આ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે અને વધુમાં વધુ આ ગામડાઓને કઈ રીતે કનેક્શન અપાય તેની બી ચિંતા કરવામાં આવશે.